લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર 1ની એક બેઠકની પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર. આજ સાંજથી પ્રચાર બંધ થશે. 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે ચૂંટણી. વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશભાઈ જાકાશણિયાએ ઉમેદવારી નોંધાવેલ છે. વોર્ડ નંબર 1ના સુધરેલ સભ્ય જીલાભાઈ મેવાડાનું થયું હતું અવસાન. છેલ્લા અઢી દાયકાથી નગરપાલિકામાં છે ભાજપનું શાસન. રાજ્યના આગામી 16મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે સાંજે પ્રચાર બંધ થશે. ત્યારે આજ રોજ પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો અને મતદારોને મત આપવા માટે અપીલ કરી હતી અને ભાજપ કોંગ્રેસ દ્વારા પોતાના પક્ષના ઉમેદવારો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર 1ના સુધરાઈ સભ્ય જીલાભાઈ મેવાડાનું અવસાન થતાં આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડા ભરવાડ અને શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશભાઈ જકાશણિયાએ પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી અને કોંગ્રેસના કાર્યકરોએ પણ પોતાના પક્ષના ઉમેદવારને વિજય બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી. રાજકીય પક્ષના આગેવાનો દ્વારા આજરોજ પ્રચારના છેલ્લા દિવસે મતદારો સુધી પહોંચી પ્રચાર કરી વિજય બનાવવા માટે અપીલ કરી હતી. ભાજપના કાર્યકરો તેમના ઉમેદવાર જીતશે અને હાલ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, જે માટે પ્રજા અમારા ઉમેદવારને વિજય બનાવશે તેવો વિશ્વાસ નગરપાલિકા પ્રમુખે વ્યક્ત કર્યો હતો. જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં પ્રજાના કોઈ કામ નથી થયા અને જિલ્લામાં પણ કોઈ પ્રજાના હિત માટેના કાર્યો નથી થયા, માટે જિલ્લામાં યોજાનાર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી દાયકાથી ધાંગધ્રા નગરપાલિકામાં ભાજપનું શાસન છે. નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. ભાજપના ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડા ભરવાડનું ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી અલ્પેશભાઈ જાકાશણિયાએ ઉમેદવારી નોંધાવી. ઉલ્લેખનીય છે કે હાલ ધાંગધ્રા નગરપાલિકાની 36 બેઠકમાંથી 35 બેઠક પર ભાજપના ઉમેદવાર જીતેલ છે અને નગરપાલિકામાં ભાજપનું શાસન છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. વોર્ડ નંબર 1માં પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ કાર્યકરો સાથે અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છીએ, જેમાં જનતા જનાર્દનનો અમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. હાલમાં ધાંગધ્રા નગરપાલિકામાં બોડી પણ ભારતીય જનતા પાર્ટીની છે અને આ પેટા ચૂંટણીમાં અમને વિશ્વાસ છે વોર્ડ નંબર 1ના તમામ મતદાર ભાઈઓ બહેનોનો કે તેઓ અમને જંગી બહુમતીથી ચૂંટીને અમારા ઉમેદવાર અમરાભાઈ હાડગડાને નગરપાલિકામાં મોકલશે અને તેઓ પણ આ જે ભાજપનો વિશ્વાસ અને વિકાસ જેનો મંત્ર છે તેમાં અમરાભાઈ હાડગડા એમનો સમાવેશ કરશે. સાથે સાથે વોર્ડ નંબર 1ના તમામ મતદાર ભાઈઓ બહેનોને હું વિનંતી કરવા માગું છું કે 16 તારીખે આગામી 16 તારીખે રવિવારે મતદાન હોય તો અવશ્ય મતદાન કરો અને અમારા ઉમેદવાર અમરાભાઈ હાડગડાને જંગી બહુમતીથી ચૂંટાઈ નગરપાલિકામાં મોકલો. હાલ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર હાલ અમે ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની એક પેટા ચૂંટણી છે અને એક પેટા ચૂંટણી હોવા છતાં સમગ્ર ધાંગધ્રાની અંદર આ ચૂંટણીની અસર દેખાઈ રહી છે. વર્ષોથી એક ચક્રી જે શાસન ચાલી રહ્યું છે ધાંગધ્રાની અંદર ભારતીય જનતા પાર્ટીનું, એનાથી સમગ્ર જનતા તમામ લોકો ત્રસ્ત છે અને આ એક પેટા ચૂંટણીને પણ જાણે વિધાનસભાની ચૂંટણી હોય એ પ્રકારે લોકો અને મૂલવી અને આ વખતે અમારા કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશભાઈ જાકાશણિયાને જીતાડવા માટે ધાંગધ્રા શહેર આખું કટિબદ્ધ થયું છે. તમામ 18 વર્ણ કટિબદ્ધ થયું છે. થાન નગરપાલિકાની ચૂંટણી પણ આ પ્રકારે ચાલી રહી છે. ક્યારેય જોવા ન મળે એવો ઉત્સાહ આજે થાન નગરપાલિકાની અંદર પણ જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી ધનિક શહેર જેને કહી શકાય, સૌથી વધુ ટેક્સ આપતું જે શહેર કહી શકાય, એ શહેરની હાલત ખંડેર જેવી ભારતીય જનતા પાર્ટીએ કરી દીધી છે. ચારે બાજુ અરાજકતા છે, ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે. આ બધાને જાકારો આપવા માટે આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા, પછી એ તાલુકા પંચાયતની ચૂંટણી હોય, પેટા ચૂંટણીઓ હોય કે પછી નગરપાલિકાની ચૂંટણીઓ હોય, એમાં કોંગ્રેસના ઉમેદવારોને જીતાડી ભારતીય જનતા પાર્ટીના ગાલ ઉપર એક થપાટ મારી, એક લપડાક મારી અને એને શાનમાં સમજાવવાનું કામ સુરેન્દ્રનગર ઝાલાવાડની જનતા કરશે. લોકો તરફથી ખૂબ જ જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોના ચહેરાઓ બતાવી રહ્યા છે, એમનો હાવભાવ બતાવી રહ્યો છે કે એ લોકો હવે ગળે આવી ગયા છે, ત્રસ્ત થઈ ગયા છે. હવે વાત નાક ઉપરથી પાણી જઈ રહ્યું છે. એટલે આ વખતે ચોક્કસથી કોંગ્રેસના ઉમેદવાર અમારા અલ્પેશભાઈ જાકાશણિયા, થાન નગરપાલિકા, અમારી લીંબડીની પેટા ચૂંટણી, સાયલાની પેટા ચૂંટણી, બધામાં કોંગ્રેસના ઉમેદવારો જીતવાના છે.